વડોદરાથી અમારા સંવાદદાતા અંજલિ પણ જોડાયેલા છે। અંજલિ, વડોદરામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ટૂંક જ સમયમાં મેયરના નામની જાહેરાત થશે, સાથે જ પદાધિકારીઓના નામની પણ જાહેરાત થવાની છે। 10 મિનિટની અંદર વડોદરા શહેરના 31મા મેયરના નામની જાહેરાત થશે। આજે હમણાં જે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તેઓની સાથે સાથે શહેર સંગઠન, સાંસદ, તમામ જે ધારાસભ્યો છે તેઓની હાલ મીટિંગ શરૂ થઈ ગઈ છે અને 10:15 વાગ્યે મેયરના નામની જાહેરાત થશે। અત્યારે આ જે 2.5 વર્ષ પ્રથમ છે તેના માટે મેયરના નામ માટે જે રીતે જે એસસી કેટેગરી માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે, ત્યારે તેમાં સમીર વાઘેલા, ત્યારબાદ અજય ડાભી અને ચેતન પરમારનું નામ મોખરે જોવા મળી રહ્યું છે। બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ભાણજી પટેલ, આદિત્ય પટેલના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે। પાર્ટી દ્વારા મહિલાને પણ સ્થાયી સમિતિનું પદ આપવામાં આવે તે અંગેની જે ચર્ચાઓ છે તે સામે આવી રહી છે। બીજી તરફ હાલ જ્યારે મેન્ડેટ ખુલવાનું છે તેને લઈને તમામ જે અપેક્ષિતો છે તેઓના મોબાઈલ પણ બહાર મૂકવામાં આવ્યા છે અને જ્યારે હવે શહેર ભાજપ પ્રમુખ બેઠક માટે પહોંચી ચૂક્યા છે, ત્યારે ગમે ત્યારે જે મેયર સહિત તમામ જે 5 પદાધિકારીઓના નામ છે તે થોડી જ ક્ષણોમાં જાહેર થઈ શકે છે અને સૌથી વધારે મોખરે જે 3 નામ છે તે સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારનું છે। જો તેઓ પર પસંદગીનો કળશ ના ઢોળવામાં આવે તો મહિલા તરીકે ગીતા મકવાણા અથવા તો મીના પરમારને પણ મેયર પદ માટેનો ચાન્સ મળી શકે છે। જે પ્રકારે સ્થાયી સમિતિની જો વાત કરવામાં આવે તો સ્થાયી સમિતિની અંદર પણ આદિત્ય પટેલ અને ભાણજી પટેલના નામો ચર્ચામાં છે, પરંતુ તે સિવાયના નામોની પણ કદાચ જાહેરાત થઈ શકે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવામાં દર વખતે માંગતો હોય છે, ત્યારે નામોને લઈને પણ ક્યાંક સરપ્રાઈઝ સામે આવે તેવી પણ જે ચર્ચાઓ અને તેવી પણ માહિતી અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ અંજલિ, આની સાથે સાથે જ પદાધિકારીઓની વાત કરવામાં આવે તો તેમાં કોના નામની ચર્ચાઓ જોવા મળી રહી છે અને તેમાં કોના નામ આખરે કહી શકાય કે વધારે મજબૂત રીતે આગળ આવી રહ્યા છે? ડેપ્યુટી મેયર તરીકે જો પુરુષ મેયર એસસી કેટેગરીમાં આવશે તો ડેપ્યુટી મેયર તરીકે ચોક્કસથી સામાન્ય વર્ગની મહિલાને ચાન્સ મળશે અને તેવાની અંદર જે સિનિયર કાઉન્સિલર છે વર્ષા વ્યાસ અને તેઓની સાથે સાથે તેજલ વ્યાસ, આ બંનેનું નામ ડેપ્યુટી મેયર તરીકે ચર્ચામાં ચાલી રહ્યું છે। તે સિવાય જો નામ આપવામાં આવે તો જે શ્રીરંગ આયરે છે કે જેઓ સતત બીજી વખત ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ લીડ સાથે જીત્યા છે, ત્યારે તેઓને પણ 5 પદાધિકારીઓમાંથી કોઈ એક પદ આપવામાં આવે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તે સિવાય જો વાત કરીએ તો પૂર્વ મંત્રી જીતેન્દ્ર સુખડિયા પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે તેમના પુત્ર હિરેન સુખડિયાને કોઈ એક પદ મળી જાય। અને તે સિવાયની જો વાત કરીએ તો ઉપેન્દ્ર પ્રજાપતિનો જે દીકરો છે વિષ્ણુ પ્રજાપતિ, તેઓને પણ જે આ ચાન્સ છે તે પદ માટે મળી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। હવે ગણતરીની મિનિટોની અંદર આ તમામ જે 5 પદાધિકારીઓ છે તેઓના નામની જાહેરાત થઈ શકે છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો રોનક અને બળદેવ આ બંને અમારી સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો પણ આભાર।